તમારું બધાનું ફરી વખત દિલથી સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે એકમ નંબર 8 ભૂગોળમાં શરૂ કર્યો। એ એકમની અંદર શરૂઆતમાં આપણે જે પાઠનું નામ છે વાતાવરણ, એ એકમની અંદર આપણે શરૂઆતમાં વાતાવરણની અંદર કયા કયા વાયુઓ ભળેલા હોય, એનું પ્રમાણ ટકાવારીમાં કેટલું છે અને અમુક વાયુઓની શી વિશેષતાઓ છે એના વિશે અભ્યાસ કર્યો। તો વાતાવરણની અંદર સૌથી વધારે વાયુનું પ્રમાણ હોય છે નાઇટ્રોજન, ત્યારબાદ ઓક્સિજન અને ત્યારબાદ જે છે ઓર્ગન અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ। આના વિશે આપણે થોડી ઘણી માહિતી અને હકીકતો મેળવી હતી। સાથે સાથે વાતાવરણની અંદર જે વાતાવરણની જે સ્તર રચના છે, એ સ્તર રચનાના જે છે એ 4 વિભાગો પડે છે અને એ 4 વિભાગોને આપણે સચિત્ર માહિતી મેળવી। પણ મેં એવું કીધું હતું કે ભાઈ આવતા લેક્ચરની અંદર આપણે એની સચિત્ર માહિતી મેળવશું, પણ એ દોરવાની જગ્યા નથી રહી, એટલે આપણે માહિતી એના વિશે મેળવશું। એવું હોય તો પાઠ્યપુસ્તક સાથે રાખજો, પણ મારા ખ્યાલ પ્રમાણે એની જરૂર નહીં પડે, કારણ કે આપણે એનું ડિટેલમાં એ જે છે લેખન કાર્ય કરેલું છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો। આને રિલેટેડ પ્રશ્નો પણ ઘણી બધી પરીક્ષાઓમાં પણ પૂછાતા હોય, એટલા માટે પણ ખૂબ મહત્વનો મુદ્દો બની રહે। તો ચલો હવે પાછા આપણે શરૂ કરવી। અને એક અગત્યની જે સૂચના છે, જે વાત છે એ કહેવાની છે કે તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું અપડેટ આપણને મળતું રહે। મારું નામ છે મકવાણા જયેશભાઈ અને તમે YouTube ચેનલ સ્ટડી વિથ જયેશ ઉપર અભ્યાસ કરી રહ્યા છો। તો ચાલો, તો પાઠ નંબર 8 જે છે એની અંદર પહેલી વાત કરવાની છે શોભાવરણ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટ્રોપોસ્ફિયર। ચલો, તો જે શોભાવરણ છે તો એની ડિટેલમાં માહિતી લેવાની છે, એકદમ અહીંયા ધ્યાન રાખજો, જો તરત જ આપણને ખ્યાલ આવી જાય। તો પહેલું આપણને એમ કીધું કે પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા આવરણના પ્રથમ આવરણને શોભાવરણ કહેવાય, બરાબર। વાતાવરણ એટલે શું? તો કે ભાઈ પૃથ્વીને વીંટળાઈ આવેલા આવરણને વાતાવરણ કહેવાય। હવે આ જે વાતાવરણ છે એ 4 આવરણનું, 4 સ્તરનું બનેલું છે। તો એની અંદર પહેલું આવશે શોભાવરણ, બરાબર। હવે જો, હવે સમજો, અહીંથી પ્રશ્નો પણ થઈ શકે અને આપણને એનો અંદાજો પણ હોવો જોઈએ। ઉષ્ણકટિબંધીય પ્રદેશ પર તે જોજો 16 કિમી સુધી અને સમશીતોષ્ણકટિબંધીય પ્રદેશ પર તે 12 કિલોમીટર સુધી, સમજો તમે। હવે ચલો, આ પૃથ્વી છે અને આ પૃથ્વીનો મધ્ય ભાગ છે, બરાબર। તો પૃથ્વી પર આપણે છે ને સૂર્યની ગતિ પ્રમાણે અને સૂર્યનો જે પ્રકાશ પડે છે એ રીતે આપણે આને કટિબંધમાં વહેંચેલું। પહેલું છે ને એ છે શીત કટિબંધ, બીજું છે ને એ છે સમશીતોષ્ણ કટિબંધ અને આ જે છે ને એ છે ઉષ્ણ કટિબંધ, બરાબર। ચલો, તો હવે આપણને પહેલા એમ કીધું કે ઉષ્ણ કટિબંધ પર જે શોભાવરણ છે એ 16 કિલોમીટર સુધી હોય। જો આ ઉષ્ણ કટિબંધ છે તો અહીંયા કેટલા કિલોમીટર સુધી? 16 કિલોમીટર સુધી। પછી એમ કે છે કે સમશીતોષ્ણ પ્રદેશો હોય ત્યાં 12 કિલોમીટર સુધી, બરાબર। જે સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશો છે તે ત્યાં 12 કિલોમીટર સુધી। તો સમજો તમે કે જે ગરમ પ્રદેશો છે એ ગરમ પ્રદેશોની અંદર શોભાવરણ છે એનો વિસ્તાર થોડોક વધારે હોય, 16 કિલોમીટર સુધી। જે બહુ ઠંડાઈ નથી અને જે બહુ ગરમઈ નથી એવા પ્રદેશોની અંદર એ 12 કિલોમીટર સુધી ફેલાયેલું। ક્લિયર? તો જો 16, 12, હવે જોજો આગળ જોઈએ। અને શીત કટિબંધીય પ્રદેશ પર કેટલા કિલોમીટર સુધી? 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે। તો હવે જો આપણે જગ્યા છે અહીંયા ફરી વખત એને દોરીએ અને સમજીએ। માની લો કે આ પૃથ્વી છે, આ બરાબર એના મધ્યમાં આપણે વહેતા જઈએ, તો આ ને આ જે ભાગ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો એ બેને આપણે શું કહેશું? શીત કટિબંધ। પછી એનથી નીચેનો ભાગ એને એવી રીતે અહીંયા છે, તો આને આપણે કહેશું સમશીતોષ્ણ કટિબંધ। તો હવે આ જે શોભાવરણ છે, એક શોભાવરણ જો તો આપણે વચ્ચેથી ચાલીએ, આ ઉષ્ણ કટિબંધ છે, તો આપણને અહીંયા કીધું કેટલા કિલોમીટર? 16 કિલોમીટર, પછી 12 કિલોમીટર અને છેલ્લે 8 કિલોમીટર। તો આમાં જો 4 નો ઉમેરો થાય, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, બરાબર। તો જો ફરી વખત એક મગજમાં ક્લિયર કરો કે જે શોભાવરણ છે એ શોભાવરણ જે ઉષ્ણકટિબંધીય પ્રદેશો છે ત્યાં 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે। જે સમશીતોષ્ણ કટિબંધ
હા બરોબર છે. સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં 12 કિલોમીટર સુધી અને શીત કટિબંધીય પ્રદેશો છે ત્યાં 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ક્લિયર? હવે જો હવે શા માટે એવું થાય તો આપણને એનો સાથે સાથે એનું ઉદાહરણ પણ મળે છે. આ ઊંચાઈનો આ ઋતુ પ્રમાણે બદલાતો રહે. જેમ કે ઉનાળાની ગરમ ઋતુમાં ક્ષોભાવરણ વધુ ઊંચાઈ અને શિયાળામાં ઓછી ઊંચાઈ હોય. બરાબર? હવે સીધી વસ્તુ છે કે જ્યાં ગરમ પ્રદેશ હોય છે ત્યાં વધારે હવા ગરમ થઈને ઉપર ચડી જાય. સમજો, ગરમ થઈને હવા ઉપર જતી રહે એટલે કે ઉષ્ણકટિબંધીઓની અંદર જે વિભાગો છે ત્યાં આ ક્ષોભાવરણની સીમા વધુ ઊંચાઈએ છે. જ્યારે ઠંડા પ્રદેશો હશે ત્યાં થોડીક ઓછી ઊંચાઈ, કારણ કે ગરમ હવા જે ઠંડી હવા છે એ ગરમ થતી નથી શીત કટિબંધીય પ્રદેશોમાં. બરાબર? અને સમશીતોષ્ણ કટિબંધમાં મધ્યમાં રહે. તો તમે વિચાર કરો કે ક્ષોભાવરણ છે એ કઈ રીતે, તો કે 16 જે છે એ આ જે ક્ષોભાવરણ છે એ કઈ રીતે, તો કે 16, 12 અને 8. બરાબર? 16, 12 અને 8 તો આ રીતે જે છે ફેલાયેલું રહેશે. હવે જો બહુ મહત્વની વાત કે છે, પૃથ્વી સપાટી પર જીવસૃષ્ટિ પર ક્ષોભાવરણની અસર થાય છે આપણને ખબર છે. હવે જો હવે સવાલ અહીંથી પૂછે તો આ ખાસ યાદ રાખજો કે વાતાવરણમાં તોફાનો એટલે કેની વાત કરે છે, આ જે ક્ષોભાવરણ છે એની વાત કરે છે કે આ જે ક્ષોભાવરણ છે એની અંદર તોફાનો, હવાનું સંચરણ એટલે કે હવાની અવરજવર, ગાજવીજ, ગાજવું અને વીજળી બે. બરાબર? ગાજવું અને વીજળી બે. તો ગાજવીજ, વાદળ, વરસાદ અને વંટોળ વગેરે આ વાતાવરણમાં અનુભવાય છે. તો પ્રશ્ન કેવો પૂછાય, કયા આવરણની અંદર વાદળો, વરસાદ, તોફાનો ગમે એક શબ્દ મૂકી દે અથવા બધું પૂછી લે, હવાનું સંચરણ અનુભવાય છે? તો ક્ષોભાવરણની અંદર વરસાદ, વાતાવરણ, પછી ગાજવીજ, વંટોળ, હવાનું સંચરણ, તોફાનો વગેરે છે અનુભવાય છે. હવે જો હજી સમજો, વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલો વાયુ દ્રવ્ય હોય, પાણીની વરાળ હોય અને રજકણોનું બનેલું હોય. તો એ કયું આવરણ છે, તો કે ક્ષોભાવરણ. અને આપણને અગાઉ પણ ખબર છે પાણીની વરાળ અને રજકણો તો આ બે જે છે ને વાદળ બનવાની પ્રક્રિયા માટે ખૂબ જવાબદાર છે, વરસાદ માટે પણ ખૂબ જવાબદાર છે. ચાલો હવે આગળ જોઈએ. હવે જો પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. સમજો, પૃથ્વી સપાટીથી માની લો કે આ પૃથ્વી સપાટી છે, હવે તમે જેમ જેમ પૃથ્વી સપાટીથી ઊંચે જાઓ એમ તાપમાનમાં ઘટાડો થાય, પણ એ ઘટાડો સતત થતો રહેશે નહીં. પણ જોજો હવે સમજો કે જેમ જેમ ઊંચે જઈએ ને એમ એમ ઘટાડો થાય તાપમાનમાં. બરોબર? તેમ તેમ તાપમાન ઘટે. તો એક અંદાજ મુજબ એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી જેટલું તાપમાન છે એ ઘટે. બરોબર? કેટલું ઘટે? 6.5 સેલ્સિયસ. કેટલા એ? તો કે 1 કિલોમીટર. બરોબર છે? હવે તમે જેટલા કિલોમીટર ઉપર જાઓ, જેમ કે તમે ચલો કે માની લો કે તમે 2 કિલોમીટર ઊંચે ગયા તો 13 ડિગ્રી તાપમાન વધી જાય. તમે 4 ગયા તો 26 ડિગ્રી તાપમાન વધે. સમજો તમે, તો તાપમાનનો પારો વધતો જાય છે. બરોબર? એટલે કે 6.5 ડિગ્રીનો ફેર પડે. પણ આવું ક્યાં સુધી થાય જો, તો હવે સમજો કે ક્ષોભાવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય, એક એવું લેવલ આવશે કે ભાઈ જ્યાં જે છે તાપમાન જે છે એ ઘટતું અટકી જાય એટલે કે વધતું અટકી જાય, તે સીમાને શું કહેવાય, તો કે ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમ જેમ તમે ઊંચાઈએ જતા જાવ, બરોબર, 1 કિમીની ઊંચાઈ જતા 6.5 ડિગ્રી જે છે એ તાપમાન અહીંયા વધે છે ની બદલે નહીં પણ ઘટાડો થાય છે. બરોબર? જો ઊંચાઈ 6.5 તાપમાન ઘટે છે. હવે જો તો સમજો કે જેમ તમે ઊંચાઈ જાવ એમ તાપમાનમાં શું થતો જાય છે, ઘટાડો. પ્રત્યેક 1 કિલોમીટરે 6.5 ડિગ્રી બરાબર ઘટે છે. હું વધે છે બોલ્યો તો એટલે ઘટે છે એમ યાદ રાખજો. હવે જો ક્ષોભાવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય, ઉપરની સપાટી ક્ષોભાવરણની, તે સીમાને ક્ષોભ સીમા કહે છે. કે ભાઈ હવે જે છે તાપમાન ઘટાડાનો જે દર છે એ હવે ત્યાં થશે નહીં. એટલે કે ઘટાડો છે એ બંધ થઈ જાય. એટલે 6.5 ડિગ્રી જેટલું જે છે એ તાપમાન ઘટતું જાય. હવે જોજો, આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ કેવું થઈ જાય છે, સ્થિર થઈ જાય. કઈ સીમાની વાત કરે છે, તો કે ક્ષોભ સીમા છે. આ જે ક્ષોભ સીમા છે એ વિસ્તારમાં હવાનું તાપમાન કેવું થઈ જાય, સ્થિર થઈ જાય. તો એનું મતલબ એમ કે હવાનું સંચરણ પણ શું થઈ જાય, મંદ પડી જાય. જો હવાનું સંચરણ એટલે હવાનું હલનચલન, એક જગ્યાએથી બીજે જગ્યાએ જવું. હવે હવાનું જે સંચરણ છે ઈ ગરમી એની પર અસર કરે છે, ઠંડી અસર કરે છે, ગરમી અસર કરે છે. હવે માની લો કે જ્યાં તાપમાન સ્થિર થઈ જાય તો ત્યાં હવાનું સંચરણ છે ને એટલું બધું ન થાય. બરોબર? એટલે જો હવે શું કહે છે
કે આ વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે ખૂબ અનુકૂળ છે. તો મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો કે કયા આવરણની અંદર વિમાન છે ઉડાડવામાં આવે છે અથવા એની માટે સૌથી વધારે કેવું છે તો કે અનુકૂળ છે. તો એ કયું છે? ક્ષોભ આવરણ. ક્લિયર? એટલે કે જે ક્ષોભ આવરણ છે એની અંદર જ તે ઉડાડવામાં આવે છે અને એનું કારણ આપણને કીધું કે ભાઈ હવાનું સંચરણ શું થઈ જાય છે? મંદ પડી જાય છે. એટલે ક્લિયર? તો ક્ષોભ આવરણ જે છે એને અંગ્રેજીમાં કહેવાય ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરની ખાસિયત એ છે કે ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર જે ક્ષોભ આવરણ છે ઈ 16 કિલોમીટર સુધી, ત્યારબાદ આપણે આગળ ચાલીએ તો સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં 12 કિલોમીટર સુધી અને શીતકટિબંધીય પ્રદેશોની અંદર 8 કિલોમીટર સુધી એ વિસ્તરેલું હોય છે. ક્ષોભ આવરણની ખાસિયત એ છે કે ભાઈ તમે જેમ જેમ પૃથ્વીથી જેટલી 1 કિલોમીટર જેટલા ઊંચાઈએ જાઓ તેમ તેમ તાપમાન ઘટે છે. તો 1 કિલોમીટર દીઠ 6.5 ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાય છે. આ ઘટાડો ક્યાં સુધી નોંધાય કે જ્યાં સુધી ક્ષોભ સીમા ન આવે ત્યાં સુધી. હવે જ્યારે ક્ષોભ સીમા આવશે ત્યારે એનો ઘટાડો એક સમય બંધ થઈ જશે, બરોબર, અને ત્યાં હવા જે તાપમાન છે એકદમ સ્થિર થઈ જશે અને હવાનું સંચરણ છે પણ કેવું થઈ જાય? સ્થિર થઈ જાય. અને પરિણામે શું થશે તો કે ભાઈ ત્યાં આપણે વિમાનોનું ઉડ્ડયન છે સરળતાથી કરી શકીએ છીએ. ચાલો હવે આગળ જઈએ. હવે જો અહીં હું લખ્યું સમતાપ આવરણ એટલે કે સ્ટ્રાટોસ્ફિયર, બરોબર છે? સ્ટ્રેટોસ્ફિયર. તો હવે જોઈએ આપણે શું કહે છે? સમતાપ, જેનું તાપમાન કેવું છે? લગભગ સમાન, એને શું કહેવાય? સમતાપ આવરણ. ચાલો જોઈએ. હવે સીધી વસ્તુ છે કે પહેલું જે છે પૃથ્વીનું લેયર છે ક્ષોભ આવરણ. તેની તમે ઉપર જાઓ તો ક્ષોભ આવરણથી પછી આવે સમતાપ આવરણ, બરોબર છે? ચાલો, તો જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય છે ત્યાંથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું છે. જો આ જે આખું ક્ષોભ આવરણ છે એ ક્ષોભ આવરણ જીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે, બરાબર? હવે આપણે આગળ પણ શીખી ગયા છીએ કે જે ક્ષોભ આવરણ છે એ ક્ષોભ આવરણ કઈ રીતે આવેલું છે તો કે પૃથ્વીની અંદર તો કે ભાઈ કિલોમીટરમાં તો કે 0 થી લઈને મિનિમમ 50 સુધી જે છે એ આ આવરણ આવેલું છે. હવે જો કે જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય છે ત્યાંથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું છે, બરોબર? એટલે કે ક્ષોભ આવરણથી તમારે કેટલું લેવાનું? માની લો કે ક્ષોભ આવરણ પૂરું થયું ત્યાંથી 50 કિલોમીટર સુધી કયું આવરણ આવશે તો કે એને આપણે સમતાપ આવરણ તરીકે ઓળખીશું, બરોબર? તો હવે જોઈએ આપણે એની અંદર શું કહેવા માંગે છે. તો હવે આ જે સમતાપ આવરણ છે એની ખાસિયત શું છે તો કે આ આવરણમાં તાપમાન લગભગ સમાન રહે છે એટલે તેને શું કહેવાય? સમતાપ આવરણ કહેવાય. હવે મોસ્ટ આઈએમપી ખબર હોવી જોઈએ, આ આવરણમાં ઋતુ અનુભવાતી નથી. શું કામ નથી અનુભવાતી તો કે એનું વાતાવરણ કેવું રહે, એનું જે તાપમાન છે કેવું રહે છે? સમાન રહે છે. હવે તાપમાન સમાન રહેતું હોવાથી ત્યાં ઋતુનો અનુભવ થતો નથી, બરાબર? સાથે શું કહે છે કે અહીં વરસાદ, વાદળ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી કારણ કે ઋતુઓમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે અહીંયા કાંઈ વસ્તુ અનુભવાતી નથી. અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે એટલે જેટ વિમાન, જો ખાસ યાદ રાખજો, જેટ વિમાન અવરોધ વગર, જો અહીંયા જે છે ને પ્રવાસી વિમાનોની વાત કરે છે અને અહીંયા જે છે એ જેટ વિમાનની વાત કરે તો જેટ વિમાન સમતાપ આવરણમાં ઉડાડી શકાય, બરોબર? એની માટે વધારે અનુકૂળ છે અને વધારે ઝડપથી જવા માટે આ આવરણ એની માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે, બરોબર? હવે આગળ ક્લિયર જોઈએ. આ વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે. કેટલા કિલોમીટર સુધીની વાત કરે છે? 20. પણ ત્યાર પછીની ઊંચાઈએ તાપમાન ધીરે ધીરે વધવા લાગે. જો આ ક્ષોભ આવરણ છે ને, આ ક્ષોભ આવરણ, તો ત્યાં તાપમાન શું થતું તો કે તાપમાન ઘટતું, બરોબર છે? હવે સમતાપ આવરણ છે ને તાપમાન શું થાય છે? વધે છે. કારણ કે તમે સૂર્યની નજીક જાવ છો ધીમે ધીમે, એમ આપણે સમજીએ. ક્લિયર? ચાલો, તો 50 કિલોમીટરની ઊંચાઈ તાપમાન વધતો અટકી જાય. એક એની સીમા આવશે. જો ક્યાં સુધી તો કે 20 કિલોમીટર સુધી સ્થિર રહે. હવે 20 થી 50 કિલોમીટર સુધી શું થાય? તાપમાનમાં વધારો નોંધાય. પણ 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે, બરોબર? હવે જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે. હવે બહુ મહત્વનો પ્રશ્ન આવ્યો, બરોબર? આશરે 32 કિમી થી 48 કિલોમીટર, સમજો, આશરે 32 કિલોમીટર થી 48 કિલોમીટર. જો સમતાપ આવરણમાં પહેલી ખાસિયત એ રાખવાની, યાદ રાખવાની કે 50 કિલોમીટર સુધી ફેલાયેલું છે, બરોબર? અહીંયા વંટોળિયા, હિમ, વરસાદ કે ઋતુઓ અનુભવાતી નથી. ત્યાંની હવા એકદમ પાતળી હોય અને તાપમાન લગભગ સમાન રહે એટલે જેટ વિમાન માટે ખૂબ મહત્વનું છે.
આટલું થઈ ગયું. હવે તમારે એ યાદ રાખવાનું છે કે ભાઈ જેમ જેમ તમે ઊંચાઈએ જતા જાઓ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? વધારો નોંધાય. ક્ષોભાવરણમાં શું થતો હતો? ઘટાડો નોંધાતો. અહીંયા વધારો નોંધાય. હવે સાંભળજો, પણ આ વધારો ક્યાં સુધી નોંધાશે? તો કે 50 કિલોમીટર સુધી નોંધાશે. હવે બીજો સવાલ આવ્યો છે. શું આવ્યો? કે આશરે 32 કિલોમીટર થી 48 કિલોમીટર ની વચ્ચે, બરોબર, 32 થી શરૂ કરીને 48 કિલોમીટર ની વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો છે. શું આવેલો છે? ઓઝોન લેયર, ઓઝોન વાયુનું પડ, કે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરે છે, કે જે મનુષ્ય અને જીવસૃષ્ટિ માટે કેવા છે? હાનિકારક છે. તો એનો મતલબ એમ થયો, તેથી સમતાપ આવરણના આ ભાગને ઓઝોન આવરણ પણ કહે છે, ઓઝોન લેયર. તમે જો પાઠ્ય પુસ્તકમાં જોશો તો એક આકૃતિ દોરેલી છે, એમાં લખ્યું છે ઓઝોન વાયુ, ઓઝોન વાયુનું સ્તર, ઓઝોન લેયર, જે કાંઈ લખેલું હોય તો તમે સમજો કે આ જે સમતાપ આવરણ છે એ સમતાપ આવરણમાં તે ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ક્ષોભ આવરણની અંદર તમારે બીજું કાંઈ યાદ રાખવાનું નથી થતું, બરાબર. પણ અહીંની ખાસિયત એ છે સમતાપમાં કે અહીંયા તાપમાન છે એમાં વધારો થાય છે, અહીંયા ઘટાડો થાય છે. જ્યાં સમતાપ આવરણ છે એ જેટ વિમાનો માટે છે અને બીજું આપણને કીધું ઓઝોન માટે, બરોબર. ઓઝોન માટે ક્યાં તો કે ભાઈ 32 કિલોમીટર થી 48 કિલોમીટરની રેન્જની અંદર, બરોબર. તેથી સમતાપ આવરણના ભાગને શું કહે છે? ઓઝોન આવરણ. કારણ કે એની અંદર ઓઝોન લેયર આવેલું છે, એટલા માટે એટલા ભાગની અંદર જ તમને ઓઝોન વાયુ છે જોવા મળશે. ચાલો, જોવા મળે એટલે દેખાય નહીં કે આ આવી ગયો ઓઝોન, હાઈ ઓઝોન, એવું ન થાય, બરાબર. પણ એ તમે એને અનુભવી શકો. ચાલો, પછી છે મધ્યાવરણ. મધ્યાવરણ જે છે મેસોસ્ફિયર, બરાબર. તો જોઈએ, સમતાપ આવરણની ઉપરના આવરણથી આશરે 50 થી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી, બરાબર. ઓછામાં ઓછા 50, વધુમાં વધુ 80. તો એનો મતલબ એમ થયો કે ત્રીજું છે મધ્યાવરણ, તો કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો કે ભાઈ 30 કિલોમીટર સુધી ફેલાયેલું આપણને જોવા મળે. આ આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટતું જાય. જો આયા વધે છે, પાછું હવે શું થાય છે? ઘટે છે. હવે જો તો ક્લિયર સમજો, તાપમાન ઘટતું જાય છે એમ કીધું. લગભગ 80 કિલોમીટરની ઊંચાઈ તાપમાન ઘટતું અટકી જાય. ઓલા પણ કેમ થતું હતું? 50 કિલોમીટરે તાપમાન વધતું અટકી જતું હતું. હવે અહીંયા ઘટાડો થાય છે, બરોબર. તો એવું થાય છે. હવે સમજો, આ ઊંચાઈએ મધ્યાવરણ સીમા કહે છે. આ વિસ્તારમાં હવાનું તાપમાન તો જો -90 ડિગ્રી થી -100 સેલ્સિયસ હોય છે, બરોબર. એ જ વિસ્તારમાં ત્યાં મધ્યાવરણ જે સીમા છે એની વાત કરે છે, તો -90 ડિગ્રી થી -100 સેલ્સિયસ હોય. તો આની અંદર તમારે મધ્યાવરણમાં આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. મધ્યાવરણ કોને કે ક્યાં સુધી ફેલાયેલું છે? અને અહીંયા તાપમાન છે ઘટે છે, પણ તાપમાન ઘટતું અટકી જાય છે. ક્યાં? 80 કિલોમીટર. હવે આ જે 80 કિલોમીટર હોય અહીંયા ઘટતું કેટલું આવ્યું? તો કે -90 થી -100 સેલ્સિયસ ની વચ્ચે હોય, બરાબર. આનાથી વધારે ઘટે નહીં, એટલે કે સમાન થઈ જાય. ચાલો, પછી છે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર. ઉષ્મા એટલે શું થાય? ગરમી. હે, ગરમ છે એટલે ઉષ્મા કીધું. ઉષ્મા એટલે ગરમી થાય. ચાલો જો, મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ કહેવાય. તો જો તે 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થાય જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી ફેલાયેલું છે. અહીં હવા એકદમ કેવી છે? ગરમ અને પાતળી, એટલે તેને શું કહેવાય? ઉષ્માવરણ કહેવાય. આ આવરણમાં 350 કિલોમીટરની ઊંચાઈ આશરે 900 સેલ્સિયસ તાપમાન હોય. તમે વિચારજો, 350 કિલોમીટર તમે પહોંચી જાવ, પૃથ્વી સપાટીની બહારની વાત કરે છે, તો ત્યાં તમે પહોંચો એટલે 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવી જાય. તમે વિચારજો કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણી છે એની વરાળ શરૂ થઈ જાય, તો 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઘણું બધું થયું, બહુ જબર તાપમાન થયું. હવે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રવાહને કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે. આયનીકરણ, આયન એટલે આમ થાય ને, કાચ થાય. કાચ છે ને પરાવર્તનનું કામ કરે, પરાવર્તન, બરોબર છે. અલગ અલગ ઠેકાણ. તો જો કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનો સતત પ્રવાહ એની પર પડતો હોય, કારણ કે જો ગળાવાની ક્રિયા તો આ મધ્યાવરણમાંથી ન થાય, અહીંયા થાય, બરોબર. મધ્યાવરણથી નીચે જાય પછી થાય. તમે સમજો કે સૂર્યના કિરણો છે ને સૌથી પહેલા ક્યાં પ્રવેશે? આપણને એક અંદાજ હોય તો ઉષ્માવરણમાં. ઉષ્માવરણ ઉપરથી પછી ક્યાં જાય? તો કે સમતાપ આવરણ. સમતાપ આવરણથી ક્યાં જાય? ક્ષોભ આવરણ ઉપર, પછી માણસ ઉપર આવે. એમ થાય ને, બરોબર. કારણ કે આ આપણે ભલે આમ ક્રમ લખ્યો, પણ આપણે જો આમ ક્રમ જોવો હોય તો આ રીતે તમે જોઈ શકો સૂર્ય તરફથી, બરોબર. તો જો કે ભાઈ ત્યાં 900 સેલ્સિયસ તાપમાન હોય અને હવાનું આયનીકરણ થાય. તેથી વાતાવરણના આ આવરણને શું કહેવાય? આયન આવરણ પણ કહેવાય. જો અહીંયા ઉષ્માવરણ, અહીંયા કેમ ઓઝોન વાયુનું આવ્યું, બરોબર. સમતાપ આવરણ છે એને ઓઝોન આવરણ પણ કહેવાય, બરોબર. એનો વચ્ચેનો ભાગ છે. એમ ઉષ્માવરણ છે એને શું કહેવાય? તો કે આયન આવરણ પણ કહે છે. તો કે પરાવર્તન કરે છે. જો હવે શું કહે છે?
રેડિયોના તરંગો આ આવરણના વીજભાર મુક્ત હવા સાથે અથડાઈને પરાવર્તનથી પાછા પૃથ્વી પર આવે છે. તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ યાદ રાખજો, રેડિયો પ્રસારણ માટે તમને પૂછશે આવજો, રેડિયો પ્રસારણ માટે કયું આવરણ ખૂબ જરૂરી છે? તો રેડિયો આવરણ માટે ઉષ્માવરણ છે એ ખૂબ જરૂરી છે. બરાબર. હવે આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીકવાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચા આકાશમાં મેરુ જ્યોત એટલે કે અરોરા જોવા મળે છે. ઘણી વખત એ મંડપ હોય તો મંડપની ઝાલર સ્વરૂપમાં જોવા મળે, ઘણી વખત જે છે એ શેરડા સ્વરૂપે જોવા મળે. તો આ મેરુ જ્યોત છે એ શું છે? તો કે બ્લુ રંગનો કેવો આછો જાંબલી જેવો પ્રકાશ છે. ઉત્તર ધ્રુવના પ્રદેશોની અંદર વિશિષ્ટ જોવા મળે. તમે મેરુ જ્યોતના જે છે અરોરાના ફોટા તમે સર્ચ કરો તો પણ તમને ખ્યાલ આવે કે મેરુ જ્યોત શું છે. તો કે ઈ શેના કારણે થાય? તો કે મધ્યાવરણ ઉષ્માવરણ છે. ઈ ઉષ્માવરણની અંદર સતત અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે સૂર્યના. એ સૂર્યના કિરણોનું શું થાય છે? પરાવર્તન પામે છે અને પરિણામી અરોરા સ્વરૂપે આપણને ક્યારેક ક્યારેક જોવા મળે છે. તો હજી પણ એના વિશેના પ્રયોગો છે શરૂ છે ઘણા બધા, કે આવરણની આવી ઘટના શા માટે બને છે, એની પાછળનું કારણ શું છે. હજી આપણે આને બરાબર કઈ રીતે સમજી શકીએ. તો ક્લિયર થઈ ગયા. તો પૃથ્વી સપાટીનું જે વાતાવરણ છે એ 4 સ્તરોનું બનેલું છે. પહેલું છે ક્ષોભાવરણ, બીજી વાત કરી સમતાપ આવરણ કે જ્યાં લગભગ તાપમાન સમાન રહે છે, ત્યાં ઋતુઓ અનુભવાતી નથી. ત્રીજી વાત કરી મધ્યાવરણ અને ચોથી વાત કરી આપણે છેલ્લું જે છે ઉષ્માવરણ. બરોબર. ઉષ્માવરણ જે છે એની અંદર હજી એક આવરણ આવેલું છે આયનાવરણ, રેડિયો માટે ખૂબ મહત્વનું છે, ખાસ યાદ રાખજો. પછી મધ્યાવરણ છે તો કે ભાઈ 50 થી 80 કિલોમીટર સુધી ફેલાયેલું છે. મધ્યાવરણની ખાસિયત એ છે કે ભાઈ એમાં જે છે તાપમાન શું થાય છે? ઘટાડો નોંધાય છે. પછી આપણે આગળ જોઈએ સમતાપ આવરણ, તો અહીં તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. 20 કિલોમીટરની ઊંચાઈ સુધી આવું થાય છે, લગભગ સ્થિર થઈ જાય. પછી ત્યારથી જે 50 કિલોમીટર એ વધતું બંધ થઈ જાય. હવે આની વચ્ચે એટલે કે 32 કિલોમીટરની ઊંચાઈથી લઈને 48 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઈ કેમાં યાદ રાખવાનું છે? સમતાપ આવરણના. અને બીજી એક સમતાપ આવરણમાં એ યાદ રાખવાનું જેટ વિમાન. તો જેટ વિમાન અને ઓઝોન એ બે કેમાં આવશે? સમતાપ આવરણની અંદર. ક્ષોભ આવરણ છે તો ક્ષોભ આવરણની પોતાની ખાસિયત છે કે તાપમાન છે જેમ જેમ ઊંચે જતા જાવ એમ ઘટાડો નોંધતા જાય છે. એટલે કે 1 કિલોમીટરે 6.5 ડિગ્રી જેટલું તાપમાન શું થાય છે? ઘટે છે. ક્ષોભ આવરણની બીજી એક વાત એ છે કે આ પ્રવાસી પ્લેન છે આપણે ચલાવી શકીએ છીએ. એનું મુખ્ય કારણ આપણને કીધું કે હવાનું સંચરણ એક સમય શું થઈ જાય છે? મંદ પડી જાય છે. એટલે ઉડ્ડયન માટે વિમાનો છે એ સતત છે ઉડતા રહેતા હોય છે. ચાલો, તો આટલી વસ્તુ થઈ. બરાબર. આશા છે કે તમને સમજાણું છે. હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સૌનો ખૂબ ખૂબ